હિલોલથી પાલુંદ્રા અને અન્ય રસ્તાઓ બનાવવા માટે દહેગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના હિલોલ ગામથી અન્ય ગામોમાં જવા સારા રસ્તા ન હોય ગામ લોકો દ્વારા દહેગામ મામલતદારને આવેદનપત્ર આપી રસ્તાઓ બનાવવાની માંગ કરવામાં આવી છે। જો આગામી સમયમાં રસ્તાઓનું કામ નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। રસ્તાની જો વાત કરીએ તો હિલોલથી હીરપુરા, કનીપુરથી મીરાપુર, હિલોલથી શિરોની મોવાડી, હિલોલથી રામદેવનગર, હિલોલથી કૃષ્ણનગર રોડ, પાલુંદ્રાથી વાસણા સોગઠી રોડ, ગૌતમનગરથી અરવિંદભાઈ જતો રોડ બનાવવા માટે માંગ કરવામાં આવી છે। નમસ્કાર મિત્રો, આજે અમે મામલતદારશ્રીને એક આવેદન અલ્ટિમેટ આવેદન આપીને આજે રજૂઆત કરી। હિલોલથી પાલુંદ્રા સુધીનો જે રોડ ખરાબ હોય અને એની આસપાસ એટલે વિસ્તારના કનીપુર, બૈયલ અને હિલોલના આજુબાજુના જે ગામડાના જોડતા રોડ એ ખૂબ ખરાબ હાલતમાં હોય, ચાલી પણ ના શકાય એવી હાલતમાં જ્યારે રસ્તાઓ હોય, તંત્રએ કે સરકારે ધ્યાનમાં ના લીધું ત્યારે આજે અમે મામલતદાર કચેરીશ્રીએ ગામના આગેવાનો સાથે, એ વિસ્તારના આગેવાનોશ્રી સાથે આજે મળીને અમે આવેદન આપ્યું છે, અલ્ટિમેટ આવેદન આપ્યું છે। અને આગામી સમયમાં જો આ રોડનું કામ નહીં થાય, આગામી સમયમાં જો સરકાર આ વાત નહીં સાંભળે તો રસ્તા રોકો આંદોલનની અમે મામલતદારશ્રીને આજે રજૂઆત કરી છે। તો રજૂઆત કરી છે અને આગામી સમયની અંદર આ રસ્તાનું કામ થાય એ મામલતદાર સાહેબશ્રીએ એ ધ્યાન પર દોર્યું છે। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।